જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે શિલ્પનું રહસ્ય. એક સુંદર મજાનો બાહોશ શિલ્પકાર હતો. તે સુંદર મજાના શિલ્પો કોતરતો હતો. એવા સુંદર મજાના ભાવ કોતરે કે ન પૂછો વાત. એક વખત તેમણે પોતાના શિલ્પોનું એક સરસ પ્રદર્શન ગોઠવ્યું. અનેક લોકો આ પ્રદર્શન જોવા માટે ગયા. એક એકથી ચડિયાતા આ શિલ્પો હતા. એક માણસે એક શિલ્પને જોયું તો એને નવાઈ લાગી કે આ શિલ્પ આપણને શું કહી રહ્યું છે. ધ્યાનથી એને શિલ્પને જોયું. પછી એને શિલ્પકારને બોલાવીને કહ્યું, ભાઈ, તમે અદ્ભુત શિલ્પો દોર્યા છે, પણ મને આ શિલ્પનો ભાવાર્થ, આ શિલ્પ શું કહેવા માંગે છે એ મને સમજાવો ને. ત્યારે શિલ્પકારે કહ્યું કે તમને શું દેખાય છે? પેલો માણસ કે એક માણસ છે, એને આખી પૃથ્વીનો ગોળો માથા ઉપર ઉપાડ્યો છે અને બંને હાથે ટેકો દીધો છે અને પોતાના પગની અંદર આગ લાગી છે. મને આની અંદર આવું દેખાય છે. શિલ્પકારે કહ્યું કે તમને જે દેખાતું હતું એ તમે કહ્યું, પરંતુ આ શિલ્પ એવું બતાવે છે કે માણસ આખી દુનિયાની સમસ્યા લઈને ફરે છે અને ધારે છે એવું કે હું છું તો દુનિયા ચાલે છે, હું ન હોઉં તો દુનિયા ચાલે નહીં, પડી જાય. એમ લઈને આખી દુનિયા લઈને નીકળ્યો છે. સમસ્યાઓ ન જાણવા જેવી સમસ્યાઓ, જેનો ઉકેલ ન હોય, પોતે કરી ન શકતો હોય એવી સમસ્યાનો પણ ટોપલો ભરી અને નીકળે છે. અને એનો ટોપલો એટલો બધો મોટો થઈ જાય છે કે ઉચકાતો પણ નથી અને હાથનો ટેકો દેવો પડે છે. ત્યારે એ ભૂલી જાય છે કે એના પગમાં જ આગ લાગી છે. પોતાના પગમાં રહેલી આગ એને દેખાતી નથી, એ તો દુનિયા લઈને ફરે છે. ત્યારે પોતાની સમસ્યાઓ છે, પોતાના પ્રશ્નો, પોતાના દ્વેષ એ માણસને નથી દેખાતા, પણ દુનિયા લઈને નીકળ્યો છે. ઘણીવાર એક કહેવત છે કે ગાડા હેઠે કૂતરું જતું હોય, કૂતરાને એમ જ થાય કે ગાડું હું જ ખેંચું છું. બાજુમાં ભલે ને બળદ ખેંચા જતા હોય, પણ કૂતરો તો એની નીચે જાય અને પોતે જ એ ભાર વહન કરે છે એવું માને છે. બસ આ જ રીતે માણસનો ભાવાર્થ મેં આ શિલ્પની અંદર કોચર્યો છે. એ વાત એમના ગુરુએ સાંભળી. ગુરુએ શિષ્યને કહ્યું, શાબાશ, મેં આવા જ શિષ્યો તૈયાર કરવાનું નક્કી કર્યું હતું કે આવા સુંદર મજાના એવા શિલ્પો બતાવે કે જેનાથી દુનિયા બોધ લે અને માણસ પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે. ત્યારે મારા શિષ્યએ સુંદર વાત કરી છે કે પોતાના પગની અંદર આગ લાગે, પોતાની સમસ્યાઓને હલ કરી અને દુનિયાની ખોટી સમસ્યાઓને લઈને ફરવું ન જોઈએ. એ સમસ્યા પોતાની સોલ્વ કરે અને બીજાને પણ સારી સમસ્યા સોલ્વ કરવામાં મદદ કરે, તો બંને આગળ વધી શકે. પણ ખોટી સમસ્યાઓને લઈને ફરવાની કશી જરૂર નથી.